હેલો દોસ્તો, મારું નામ છે ભરત ચાલા અને સ્વાગત છે મારા નવા વ્લોગમાં. તો આ વ્લોગમાં આપણે એક એવી વાત કરીશું કે જે તમને કંઈક એનું સજેશન મને લાઈફમાં કે શું કરવું છે મારે. અને તમારી એજ જો 19 વર્ષની હોય તો આ ઉંમરથી લઈને 25 વર્ષ સુધી શું કરવું તમને એના વિશે આપણે થોડુંક જાણીશું. મેં પણ હમણાં 19 વર્ષનો જ છું, તો મેં भी અત્યારે व्लॉग बनाना स्टार्ट करी है. कुछ करना है ब्रो लाइफ में बड़ा, नौकरी नहीं करनी क्योंकि पढ़ाई तो वैसे भी नहीं हो रही भाई, छोड़ दी हो तो पैसा वैसा नहीं था इसलिए थोड़े प्रॉब्लम थी फाइनेंशियल, छोड़ा होता. बट अब मैंने व्लॉगिंग चालू की. जो चीज़ पसंद नहीं है वो चीज़ नहीं करनी. જે વસ્તુ આપણને ગમતું નહીં એ વસ્તુ નહીં કરવાનું એવું છે. જે ગમે એ જ કરવાનું એવું. જે આપણા થોટ હોય, આ જે દિમાગમાં જે આપણા થોટ આવે અને આ ઉંમરમાં ના સૌથી વધારે આપણો જજ્બાત હોય, ખબર તમને, સૌથી વધારે જૂનૂન હોય કે અને આ ઉંમરના ભગવાને આપણને બહુ જ સારા માટે આપી છે અને આપણે આને ગલત યુઝ નહીં કરવાનો. જેવું કે ખાલી બીજા ચક્કરમાં નહીં પડવાનો, બસ ફોકસ રાખવાનું આપણા સપના પર. અને कुछ बड़ा करना है ब्रो लाइफ में, चाहे कुछ भी हो जाए, बहुत ही कुछ तो बड़ा करना है साहब. ऐसा नौकरी भाई, नौकरी से ना, જો તમે નોકરી કરતા હોય ને તો આ ખાસ વિડીયો તમારા માટે કે નોકરી તો કરો ભાઈ, કેમ કે નોકરી વગર તો ખાવા પીવાનું બી નહીં મળે. મને ખબર છે ભાઈ, મેં જબ નોકરી છોડી હતી ત્યાં ઘરવાળા મને કેવું બોલતા હતા ભાઈ, ખાવાનું નહીં મળે, ઘરથી બહાર નીકળી જાય એવું બધું ભાઈ. એટલે એટલું ખબર પડી ગઈ કે નોકરી નહીં છોડવાની, ચાહે કશું બી થઈ જાય, પણ બીજું બી એક્સ્ટ્રા કરતું રહેવાનું બ્રો આપણા સપના પાછળ. જે તમારા મા બાપ છે ને એ જ તમારી લાઈફ તો મેં તો કહું છું બગાડે છે. કેમકે એ લોકો તો એ જ કરે છે જે એમના મા બાપે એમને શીખવાડ્યું છે ભાઈ. અને એ બી તમને કહે છે કે તમે બી પણ 9 to 5 જોબ કરો એમ, પણ આપણે કુછ અલગ કરવાનું છે, કશું મોટું કરવાનું છે. અત્યારે એ જેનઝી है भाई, जेनजी बॉयज, जेनजी का ज़माना है. જે આપણા થોટ હોય ને અત્યારે એ જ આપણને આગળ લઈ જશે. એક વાત યાદ રાખજો, જે બી અત્યારે આપણે સોચીશું ને એ જ પાછળ આપણને ફ્યુચરમાં મળશે. યુ ડોન્ટ નો બ્રો, ફ્યુચર ઇઝ ફ્યુચર. આઈ ડોન્ટ નો, યુ ડોન્ટ નો. પાસ્ટ ઇઝ પાસ્ટ, ઇઝ નેવર કમ અગેન બ્રો. જસ્ટ લીવ ધ પ્રેઝન્ટ and focus the present bro. Future is future, you don't know, I don't know, and past is past, he's never gonna come. वो कभी वापस नहीं आया, એ પાછું નહીં આવે બ્રો. પાસ્ટ છે અને ભૂતકાળ છે અને ભૂતકાળ જ રહેવા દો, એને ભૂલી જાઓ. એનાથી શીખો ભાઈ, જે બી ગલતી કરી, જે બી વસ્તુ કરી તમે. અને વિડીયો બનાવવાનું બહુ જ જરૂરી છે ભાઈ. વિડીયો બનાવો ભાઈ, જેવો બનાવો, કોઈને કહેશો ના ભાઈ, મહેનત કરો ચૂપચાપ બસ. क्योंकि જ્યારે તમે ભાઈબંધોને કહેશો, તમારા મિત્રોને, તો તમારા પર હસશે ભાઈ. એ લોકો ફાલતુની કમેન્ટો મારશે તમારા પર. मैं तो कहता हूँ जितलू रहे એટલું એકલા रहो भाई, क्योंकि अकेलापन इतना अच्छा है ना भाई, वो आपको बहुत सारी चीज़ें सिखाएगा भाई. बहुत ઘણું બધું શીખવા મળશે એનાથી, એકલા રહેવાથી ભાઈ. और જીરોથી સ્ટાર્ટ કરો ભાઈ. મારે પણ કશું જ નહીં મારા જોડે બી ભાઈ. મેં બી ફોન છે અને મેં બસ વિડીયો બનાવું છું. મારું નામ છે ભરત ચાવલા અને હું વડોદરા શહેરમાંથી આવું છું. વડોદરાથી આગળ, વડોદરામાં પ્રોપર વડોદરા નહીં, વડોદરાથી મારું ગામ 30-40 કિલોમીટર દૂર છે, ત્યાંનો છું મેં. અને મારું સપનું બહુ મોટું છે ભાઈ. મારે કશુંક તો મોટું કરવું છે ભાઈ લાઈફમાં. મારા થોટ બહુ ખતરનાક સ્ટ્રોંગ છે ભાઈ, કે આઈ એમ અ બિગેસ્ટ પર્સન ઓફ ધીસ કન્ટ્રી બ્રો. આઈ એમ ધ બેસ્ટ પર્સન ઓફ ધીસ પ્લેનેટ. આઈ એમ ધ બેસ્ટ, આઈ એમ ધ બેસ્ટ. તમે પોતાના વિશે સારું બોલવા અને સારું કરવા માટે પોતાને રોકો મત ભાઈ. બોલી જ દો કે આઈ એમ ધ બેસ્ટ પર્સન ઇન ધીસ વર્લ્ડ. અને વિડીયો બનાવો ભાઈ, બસ
લોકો કમેન્ટ કરશે, લોકો હસશે ભાઈ તમારા વિડીયો પર, બટ એક દિવસના તમારી ચૂપચાપ મહેનત કરો, એક દિવસ તમારી મહેનતે શોર મચાવશે ભાઈ. ક્યાં શું કર્યું, કેવી રીતે કર્યું, પછી એમાં લો એટલે બિલીવ અને ભરોસો રાખો ભાઈ, એનું સ્પે બિલીવ એન્ડ ફેથ ઇન જસ્ટ. ઓકે, તો આજનો વિડીયો અહીંયા ખતમ કરીશું અને થેન્ક યુ મારો વિડીયો એન્ડ સુધી જોવા માટે. અને પછી હવે નવા બ્લોગમાં મળીશું આપણે.